વડોદરા શહેરમાં આવેલ કમાટી બાગમાં ગત 10 મેના રોજ જોય ટ્રેનની અડફેટે આવતા 4 વર્ષની બાળકીનું મોત થયું હતું। દુર્ઘટના બાદ કોર્પોરેશન અને પોલીસ તંત્રે જોય ટ્રેનને બંધ કરાવી હતી। ત્યારે સમગ્ર ગુજરાતમાંથી આવતા સહેલાણીઓની માંગને લઈ જોય ટ્રેન શરૂ કરવાની ગતિવિધિ શરૂ થઈ છે। દુર્ઘટના ઘટી હતી તે અને જ્યાં સહેલાણીઓને ઘસારો વધુ રહે છે તે જગ્યાએ ટ્રેકની આજુબાજુમાં રેલિંગો મુકાઈ છે। તેમજ જોય ટ્રેનમાં પણ વધારે સિક્યોરિટી ગાર્ડ, LED લાઇટો, સેફટી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે। તો કોર્પોરેશન અને પોલીસ પરવાનગી આપ્યા બાદ ટૂંક સમયમાં જોય ટ્રેન ફરી પાછી શરૂ થશે। હાલમાં જે ગયા મહિને ટ્રેન અહીંયા દુર્ઘટના બનવામાં આવેલ હતી, જેના ભાગરૂપે આપણને પોલીસ વિભાગ તરફથી બંધ કરવા માટેનો આદેશ કરવામાં આવેલો હતો ટેમ્પરરી। તો એ મુજબ આપણને પોલીસ કમિશનર સાહેબ તરફથી અમુક સૂચનો કરવામાં આવેલા હતા સિક્યુરિટીના ભાગરૂપે। તો એ મુજબ આપણે જે ટ્રેનમાં કેમેરા લગાવવાના હતા કે પછી સિક્યુરિટીની વ્યવસ્થા કરવાની હતી, અનાઉન્સમેન્ટ સિસ્ટમ લગાવવાની હતી, પછી આ બેરિકેટિંગની વ્યવસ્થા કરવાની હતી, જેનું કામ આપણે કરેલ છે। અને હાલમાં આપણે જે બેરિકેટિંગની વ્યવસ્થા કરવાની છે જે આપણી પ્રોસેસમાં છે અને અકસ્માતવાળા સ્પોટ ઉપર આપણે બેરિકેટિંગ લગાવી દીધેલ છે। અને જેમ જેમ કામ વર્ક પ્રોસેસમાં થશે એ પ્રમાણે આપણે આગળ પબ્લિક ગેધરિંગ વધારે રહેતું હોય છે ત્યાં આગળ પણ આપણે બેરિકેટિંગની વ્યવસ્થા કરીશું। જોય ટ્રેનનો લાભ પબ્લિકને ક્યારે મળશે? ઉપરથી આપણને મંજૂરી આપવામાં આવશે, ત્યારબાદ આપણે જોય ટ્રેન છે એ પબ્લિક માટે ચાલુ કરીશું। શું નામ આપનું? હિમાંશુ સોની। મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।